બાપુ અત્યારે આવી ગયા છે અને ત્યારે જો બાપુને હાર વડીલોને પગે લાગજો હો પાછા. અત્યારે બસ પહોંચી ગઈ છે. જય માતાજી, જય કૃતિ. મિત્રો કેમ છો બધા? મજામાં છો? તમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રાતના વાગી ગયા છે 11:30 અને આજે મેં બીજી વાર બ્લોગ રાતનો ચાલુ કર્યો છે. તો બધાને ગુડ નાઇટ પહેલાં તો, કારણ કે 11:30 વાગ્યા એટલે તો બધા તો મારા ઘરે જો અત્યારે બધા ભર નીંદરમાં સૂતા છે. અને 11:30 મારે ભૂપતભાઈનો ફોન આવ્યો છે કે ભાઈ આપણે તમે જે લાઈવમાં જોતા છો ભાવેશ બાપુ કરીને છે અને બળેલીના છે અને હાલ એ આપણા ખાસ મિત્ર છે અને ભૂપતભાઈની સાથે જ કારખાને બેસે છે. તો પરેશભાઈને આપણને ફોન કરે છે કે ભાઈ આવો આપણે, અને કુંભના મેળામાંથી આવ્યા છે બાપુ. હાલ નારી ચોકડી વટી ગયા છે અને બાપુનું ગામ છે બળેલી. તો ભૂપતભાઈ અને પરેશભાઈની બધા ગામમાં અમને ભેગા થઈએ. તો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી જોડાને રહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જોકે 2 વાર રાતના જ બ્લોગ આવે છે અને કેનલ પણ અમારી અત્યારે હાલ પ્રવાસમાંથી આવી રહી છે. એને પણ મેસેજ પડ્યો છે વોટ્સઅપમાં કે રાતે 1:30 વાગ્યે એ આવશે. એટલે એ પહેલાં બાપુ આવે છે તો આપણે બાપુને વિડીયો અહીંયા ઉતારી એવી બાપુ પાસે જઈએ અને તમને બતાવીએ. કોટ લઈ લઈએ અને હવે ભૂપતભાઈ આપણી રાહ જોતા છે તો કોટ પહેરી લઈએ અને પછી જઈએ ભૂપતભાઈ પાસે. તો મિત્રો હું પહોંચી ગયો છું અમારા ગામની સ્કૂલની સામે જ પહોંચી ગયો છું અને પરેશભાઈ અને ભૂપતભાઈ થઈ ગયા. જય માતાજી પરેશભાઈ. અને જો તૈયાર થઈ ગયા છે, બાપુને હાર પહેરાવવાનો છે ને, હાર પહેરાવીને બાપુને સ્વાગત કરીએ. જય માતાજી ભૂપતભાઈ. જય માતાજી સુરેશભાઈ. હા, જો કે તમે બધા લાઈવમાં તો જોતા જો કોમેન્ટ કરી. આ ભૂપતભાઈ છે અને આ પરેશભાઈ છે. તો જો કે મેં કીધું જ છે કે ભાઈ અમે બળેલી જવાના છીએ અને બાપુ આવે છે કુંભના મેળામાંથી. તમને બીજી વાર પણ કહી દઉં તો આમના જ કારખાને બેસે છે અને મિત્ર છે, રોજ આપણા લાઈવમાં આવે છે અને આપણી પણ ફરજ બને છે કે સ્વાગત કરવાની. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. વિડીયો જોવાની મજા આવશે અને સરસ મજાનું બાપુનું સ્વાગત કરવાનું છે અને કઈ રીતે અને ભવ્યથી ભવ્ય સ્વાગત થશે તો જોવાનું ચૂકતા નહીં. બરોબર ને? બરોબર. તો ચાલો જઈએ બળેલી. તો મિત્રો પહોંચી ગયા છે અમે ગામ બળેલી અને ભાવેશ બાપુની રાહ જોઈને બધા બેઠા છે. અને વાગી ગયા છે 12 વાગી ગયા છે, 12:07 થઈ ગઈ છે અને ખાસ બાપુની રાહ જોઈ અને બધા બેઠા છે. કારણ કે નાનું અમથું ગામ છે બળેલી, તો બાપુની રાહ જોઈને બેઠા છે બધા. કારણ કે હવે ઘોડી ઢાળે પહોંચી ગયા છે બાપુ, એવા સમાચાર છે. તો આવે પછી મળીએ બાપુને. તો ખાસ બાપુ અત્યારે આવી ગયા છે અને તો અવાજ પણ થવા મળ્યા છે અને બાપુ મંદિરમાં અત્યારે દર્શન કરવા ગયા છે. તો ચાલો આપણે આ ગાડી લઈને આવી ગયા છે અત્યારે ભાવનગરથી. તો એમના મંદિર છે, દર્શન કરવા ગયા છે. તો અંદર આપણે પણ દર્શન કરીએ અને લાગો પગે લાગો. જય માતાજી બાપુ. હાલો ભાઈ. વડીલોને પગે લાગજો હો પાછા. હા, આશીર્વચન બધા લેજો. વાહ, તો સરસ કંઈક સંસ્કારમાં વિડીયો બને. વાહ, સરસ બાપુ. હા, ઢીંગલી માટે જો કુંભના મેળામાંથી શું લેવા છે પપ્પા? કાકા થાય ને, ડીજે લેવા ને, સરસ મજાનું લાવ્યા છે. જો એ પણ સ્વાગત કરવા તૈયાર થઈ ગયા. હા ઢીંગલી. ભાવેશ બાપુ આવી રહ્યા છે અને ખાસ એમના ભાભી છે બાપુનો
દીપ પ્રગટ્ય કરી દીધો છે અને ભાવેશ બાબુ પણ આવી રહ્યા છે. તો એક મિનિટ. અંદર આઈ બેહાડી ત્યારે પાસે પાછું ચાલો તો હવે બાપુના વિધિ બધી અહીંયા આવ્યા છે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અમે ને ભૂપતભાઈ ને પરેશભાઈ જઈએ છીએ ઘેરે. વાગી ગયા છે રાતના 12:30 ઉપર થઈ ગયું છે અને અમારા કિનલબેન પણ આવે એમ છે, એમની વાટે છે. કાં પરેશભાઈ? હા, તો જય માતાજી. હવે આપણે નીકળીએ, બરોબર? છોકરા પણ પ્રવાસમાંથી આવી જશે તો લઈ લેવી ત્યાં સુધી આપણે વાટે રહેશું ઘડી. આ બધા વાલી અત્યારે બાળકોને લેવા આવી ગયા છે. હું પણ કિનલને લેવા આવ્યો છું અને બસ આવી રહી છે અત્યારે. હાલ આપણે કિનલબેન નહીં થાકી ગયા છે. આ આવી રહી છે બસ અત્યારે. જ્યારે ગઈ હતી તે આપણે ઉતાર્યો હતો વિડીયો. અત્યારે બસ પહોંચી ગઈ છે. વાહ, બસ આવી ગઈ છે અને બધા વિદ્યાર્થીઓ હવે ઉતરે છે. ચાલો, બધા ઉતરવા મળ્યા છે અત્યારે. કિનલબેન ને જો લઈ આવ્યા છે પ્રવાસમાંથી ગાડી લઈને. કાં કિનલબેન, કેવું રહ્યું ત્યાં? હે, મજા આવી ગઈ ને પ્રવાસમાં? તો જો મિત્રો, વાગી ગયા છે 2 અને અમારા કિનલબેન પ્રવાસમાં જો કે બહુ રાહ જોઈને એમ થાકી ગયા. બળેલી ગયા હતા અને ત્યાં પણ રાહ જોઈ તો ઘણી સમય લાગ્યો. સાહેબને કીધું, સાહેબ કે સિંહોર પહોંચ્યા. સિંહોરથી બહુ સમય લાગ્યો અને રાતના 2 વાગી ગયા છે. તો બસ મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કર્યો છે. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.